હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ છો. અને આજનો વ્લોગ આપણે હમબર્ગમાં પહોંચી ગયા છીએ. બીજો દિવસ છે અને ફ્રેન્ડ સર્કલ સાથે છે ને આપણે ક્યાં જઈએ છીએ હર્ષભાઈ? બીચ ઉપર. અને આપણી સાથે એચઆરડી વ્લોગના આમ તો ઓનર કહેવાય ને, એચકેડી વ્લોગના ઓનર યાર છે હર્ષભાઈ. આજે બીજો દિવસ છે અને દીપભાઈ તો સાથે બધા જઈએ છીએ. અને પાછળ કોમલ, નિર્મલ ને બધા પાછળ જ આવે છે. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, જોઈએ આપણે કેવી મજા કરીએ છીએ, કેવી આ બાજુનો વ્યૂ જોવો. બીચ ઉપર જતા પહેલા જંગલ જ છે, જંગલ ટાઈપ વ્યૂ. નીચે હર્ષભાઈ આગળ છે હું આમ આવથી પછી આગળ ઉતરશો ને દાદરા, પછી એનાથી રાઈટ સાઈડ જવાનું ને, અને પછી એનાથી બીચ આવી જશે. તો અત્યારે જંગલ ટાઈપ આવે છે, એટલે ફોટા બોટા કોઈને પાડો હોય તો પાડી શકે. તો મિત્રો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, જો કે મજા આવશે. અને આજનો વ્લોગ કઈક આમ ઇન્ટરેસ્ટેડ જ હશે, આમ કોમેડી. હા. અને ફોટોગ્રાફર આપણે મેઘભાઈ હારે છે. હા, સ્પેશિયલ સુરત થી લાવ્યા છે. થેન્ક યુ મેઘભાઈ, તમે આવ્યા અમારી સાથે. હા, એમ જેવું જ છે આગળ. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે બીચ પાસે પહોંચી ગયા છીએ. અને અહીંયા લોકો જો નાય છે ને મજા મસ્તી ને બધું કરે છે. અને અમારે કોમલબેન છે ને સ્પીકર નાનું એવું લઈને આવે છે. કોમલ, કોમલ ક્યાં ગઈ? કોમલ દેખાતી જ નથી. કોમલ, સ્પીકર ક્યાં છે? જો તમે પોલીસ વાળો છો જો આંબુ લગે ને, શિપ ડૂબી ગયા આખી. આ શિપ એટલું બધું પાણી ન હોય? નો હોય, એ શિપ અડધી દેખાતી હોય. હા જો કન્ટેનર આવે ઉપર ઉપર. સમજો કેવું છે. ઓલું શિપ આવે છે ને કન્ટેનર ભરેલું, આપણે ન્યા આવે છે ને, એ બધો માણસો બેઠા છે. તો લોગ ઉપર કન્ટિન્યુ રહો, આપણે ત્યાં જઈએ છીએ. ચાલો ગાઈસ, દરરોજ હર્ષભાઈ અને દીપભાઈ એમ કહેતા હતા કે દરરોજ એટલું બધું પાણી નથી હોતું. આજે અહીંયા સુધી પાણી આવી ગયું. પેલી શિપ છે આખી એ ડૂબી ગઈ છે. એટલે આજે પાણી વધી ગયું ને, તો પોલીસ જો ઊભી છે કે કોઈ દરિયામાં ના જાય એના માટે. અને આમ જો કન્ટેનર ભરેલું શિપ આવે છે. જો આખો ડૂબી ગયો. આખો રસ્તો છે, આખો બીચ હતો. તો અહીંયા સામે ઓલું કાળું માર્યું ને, ત્યાં સુધી બીચ હતો. બરોબર. તો જો મિત્રો ને કન્ટેનર નહીં, આ બીચ ને આ છે ને બળી ગયેલી છે ને શિપ હતી ને, ફોટા બોટા પાડવા હોય તો પાડી શકાય. પણ અહીંયા બધું ડૂબી ગયું. બહુ પાણી આવી ગયા છે. નાવા જવું આમાં આમ જ જવાનું. જાને પણ લેવો નથી, પણ ચડ્ડી કાઢની ચડ્ડો નથી લેવો ભાઈ. જો શિપ તો બધી રેસ લગાવે છે. પોલીસ, હા પોલીસ છે. પોલીસ કે સિક્યુરિટી કે છે. ઓલી બોટ ને પકડી ઓલું શિપ આવે છે ને, એટલે એવું ન હોય. આ બધું આ જે વસ્તુ ડેવલપ કરે ઓલું નથી દરિયાનું.
તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે પ્લાન ચેન્જ કરી નાખ્યો છે ને અમે જઈ રહ્યા છીએ હવે અત્યારે ઇન્ડિયન સ્ટોર, કારણ કે અમારે દીપભાઈના ઘરે અને હર્ષભાઈના ઘરે વાળું પાણીનું રાખ્યું છે ને આપણે. તો જમાડીને જ મોકલાય ને મહેમાન આવ્યો હોય તો. હા ભાઈ, જો મને અહીંયા હમબર્ગમાં સપોર્ટ મળી ગયો છે હવે. એટલે ઈ ભાઈ હમબર્ગ મારી, અમે માગદેબુક મારી, એટલે બેયની વાંહે બુર્ગ જ આવે છે. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ઇન્ડિયન સ્ટોર. અને કેનિલભાઈ, શું બનાવવાનું છે આજે? આપણે બનાવીશું દાળ બાટી. બસ મોજ મસ્તી મજા કરવી ને. મોજ જ હોય ને યાર. હા, અને એની કંઈક રીલ પણ અમે બનાવશું, તો અમારે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં જાજો જોઈ લેજો, મજા આવશે તમને. અને મળીએ આપણે ઇન્ડિયન સ્ટોર ડાયરેક્ટ. ઓકે, તો ફાઇનલી ફ્રેન્ડ્સ અમે બધી વસ્તુ લઈ લીધી છે. તો કોક લીધી છે મરચા ને એવું બધું લઈ લીધું છે. ટમેટા કે કોલા લીધી ને કનિલભાઈ, થઈ રહે આપણે બધાને થોડીક છાશે છે. છાશ એ તો કોલા પીતો હોય એની માટે કોલા, નકર પછી છાશ. બધા એટલે કાઠિયાવાડ, હવે આ ભાઈની અહીંયા રોકાણો ને તો મને કાઠિયાવાડ જેવી ફિલિંગ આવે છે. કોમેન્ટ કરી દેજો તમને કેવું લાગે છે બ્લોગમાં. અને ઘરે જઈએ છીએ, ઘરે છે દાળ બાટીનો પ્રોગ્રામ, એ કહી જ દઉં છું, એટલે બ્લોગ સ્કીપ કરો તોય વાંધો નહીં. અને જો ભાઈ તમે કોઈ નવા હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ઘરે છે દાળ બાટીનો પ્રોગ્રામ અને જમીને અમારે નીકળી જવાનું છે, થોડુંક માગદેપુર ઘરે જવા. તો બ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો, કેવી મજા આવે છે કેવી નહીં, જેવું કંઈ પણ હોય મને જણાવી દેજો. ઓકે, હાલો સુકડી ખાવા. આવો દાળ બાટી ખાવા. તો ફ્રેન્ડ્સ, દાળ બાટીની તૈયારી માટે નિર્મલભાઈ દાળ બાટીનો વઘાર તૈયાર કરી રહ્યા છે. ગ્રેવી રેડી થઈ જશે એટલે એનામાં દાળ નાખવામાં. હેલો ફ્રેન્ડ્સ, જો કે આજે દાળ બાટીનો પ્રોગ્રામ બની રહ્યો છે અને આ બધા બેઠા છે. આલા ઋત્વિકભાઈ, આજો સાગરભાઈ, આજો ભાઈ. તો ફાઇનલી ફ્રેન્ડ જમવાનું બની ગયું છે. જુઓ તમે, દાળ બાટી મસ્ત બની ગઈ છે અને દાળ ફૂલ તૈયારીમાં છે બનવાની. અને અમારે હમણાં થોડીક વાર પછી બસે છે અને અમારે નીકળવું છે ઘર જવા. તો કમલબેન કેટલી વાર લાગશે? બસ 5 મિનિટ. ચાલો મેઘભાઈ, હું બળ કરો છો તમે? સલાડ ચાલે છે ભાઈ, સલાડ જો બાટી, લસણ વાળી ચટણી. અને આમ જો બેઠા જો થોડી દેરમાં બનાવીને હવે ખાવાની શરૂઆત કરવી, કેમ કે આ લોકોને પછી સાંજે ટ્રેન છે એના માટે. તો વ્લોગ ઉપર કન્ટિન્યુ રહેજો. બસ હમણાં જમવા બેસે, જમીને પછી નીકળે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો જમવાનું થઈ ગયું છે. અને આમ જોવો ભાઈ, મોટામાંથી મોળના દોરા છૂટે. જો લાડુ પડવા માંડી સાગર તારે. તો સાગરની લાડુ પડે, મારે તો લાડુ પડે. જો કેનિલભાઈ મજા ને? હર્ષભાઈ તો શરૂ કરી દીધું. હું કર્યું શરૂ? ઠેક, હા ઈ મને ભાઈ વાત કરી હતી. ફેવરિટ છે ભાઈ. હા ભાઈ, ઈ તો ભાઈ ફેવરિટ હોય એટલે ખાવાનું જ હોય ને. કાં નહીં? નિર્મલભાઈ સોળે છે. જો તમે બસ હવે જમીન થોડીક જ વારમાં અહીંથી નીકળવું છે. મહેમાન ગતિ સમાપ્ત કરવી છે. તો મિત્રો હવે અમે અહીંથી રજા લઈએ છીએ અંબુરથી અને જઈ રહ્યા છીએ માગદેબક ઘરે. તો દીપભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમને. એમાં હું ભાઈ, થેન્ક યુ ભાઈ. આવજો પાછા. અને પાછા અવારનવાર બધા મળશું પાછા. અને આવજો, ગેંગ આપણી બધી તૈયાર થઈ ગઈ છે. હાલો કેનિલભાઈ, રામે રામ સીતારામ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. આને આ કે મને મળો એમ.
ભાઈ સાગર ને નથી આવવાનું, સાગર મને હાથ આમ કરે છે. કોણ તારે? એટલે તું અહીંયા રોકાવાનો છો? હા ભાઈ તમે સાગર ને રાખશો, અહીંયા રોકાવું છે ને. એટલે બસ આપડા ભાઈ જ છે. તો મિત્રો બસ આ માટે અહીંયા વ્લોગનો અંત કરીએ છીએ. બસ હસતા રહેજો, મુસ્કુરાતા રહેજો અને જોતા રહેજો આપણા વ્લોગ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.